કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે. જેમ જેમ જેડબલઈ, નીટ, ગુજકેટ અને બોર્ડની પરીક્ષા પૂર્ણાહુતિની નજીક જાય છે એમ એમ તમારો ઉત્સાહ વધતો જશે કારણ કે રાજાણી સાહેબે આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડનું પ્લેલિસ્ટ બનાવ્યું છે. એમાં અત્યાર સુધીના 5 વિડીયો મૂકી દીધા. આજે આ 6થો વિડીયો તમારા માટે રાજાણી સાહેબ લઈને આવ્યા છે. મિત્રો, વધુને વધુ લાઈક અને શેર થાય એવો પ્રયત્ન કરવા વિનંતી છે. આજનો પહેલો એમસીક્યુ CH3CH2CN એટલે ઇથાઇલ સાયનાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરતા A બને. A ને એસિડિક કરવાથી B બને છે. B ની પ્રક્રિયા ઝિંક મર્ક્યુરી સંરસ HCl કરવાથી C નિપજ મળે છે. તો C નું સાચું બંધારણ શું? આ કેટલાક બંધારણ આપ્યા છે. CH3CH2 CH2 CH3 બ્યુટેન બને. CH3CH2 C ડબલ બોન્ડ O CH3 એટલે 2 બ્યુટેનોન બને. CH3CH2 CH3 OH એટલે 2 પ્રોપેનોલ બને. CH3CH2 CH ડબલ બોન્ડ CH2 એટલે બ્યુટીન બને. મિત્રો, સૌથી પહેલા તમારો પ્રક્રિયા કોણ છે તો કે ઇથાઇલ સાયનાઇડ CH3 CH2 C ટ્રિપલ બોન્ડ N ઇથાઇલ સાયનાઇડ. ઇથાઇલ સાયનાઇડ જ્યારે ઇથરની હાજરીમાં મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ હારે પ્રક્રિયા કરે ત્યારે કંઈક આવું થશે મિત્રો. CH3 CH2 C ડબલ બોન્ડ N પાસે MgBr વાળો ભાગ લાગશે અને CH3 વાળો ભાગ C પાસે લાગશે. જ્યારે ટ્રિપલ બોન્ડ N હોય ત્યારે અહીંયાથી આમ કટકા થાય છે. મિત્રો, તમારા શિક્ષક મિત્રોએ શીખવાડ્યું હશે. N પાસે MgBr જાય છે જ્યારે CH3 છે એ C પાસે. હવે આ ભાઈને જ્યારે એસિડિક કરવો ત્યારે અહીંયાથી એસિડિક માંથી H2O છે એમનો H2 એ નાઇટ્રોજન હારે જશે અને ઓક્સિજન C પાસે આવશે એટલે કંઈક આવું બનશે. CH3 CH2 C ડબલ બોન્ડ O CH3. અહીંયા તમારી પ્રક્રિયા અટકાવી નથી દેવાની. આની ઝિંક મર્ક્યુરી સંરસ HCl એનો મતલબ ક્લેમેન્સન રિડક્શન થાય છે અને ક્લેમેન્સન રિડક્શન થાય એટલે CO નું રૂપાંતર CH2 માં થઈ જાય એટલે CH3 CH2 CH2 CH3 એટલે બ્યુટેન. એટલે મારો વાલીડો અજય રાજાણીનો એ જ આવે બ્યુટેન, બીજું કઈ આવે નહીં. મિત્રો, તમે જો કોન્ફિડન્સ ગુમાવશો તો જ તમારા માર્ક જશે. બાકી વિશ્વાસ તમારો હોવો જોઈએ કે મેં આવી પ્રક્રિયા ક્યાંક જોઈ છે. સાયનાઇડની જ્યારે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ પ્રક્રિયા થાય ત્યારે આવું જ કંઈક થાય. એને એસિડિક કરો એટલે આવું જ કંઈક થાય અને એનું ક્લેમેન્સન રિડક્શન એટલે કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહમાં રૂપાંતર જ થાય. બીજું કાંઈ શક્યતા છે જ નહીં. જો મિત્રો આવો કોન્ફિડન્સ હશે ને તો તમે ક્યારેય માર્ક કપાતા જોશો નહીં. તમારા માર્ક હંમેશા પ્લસમાં જ થશે, માઇનસ ક્યારેય થશે નહીં. આગળ વધીએ છીએ. બીજો પ્રશ્ન. R C ડબલ બોન્ડ O અને છોકું મૂક્યું છે એટલે CH3 વિચાર લ્યો. અહીં હકીકતમાં હશે હું તો કે CH2Cl કેવું NaOH એની ઇથાઇલ બ્રોમાઇડ હારે પ્રક્રિયા કરી તો મુખ્ય નિપજ શું હશે? તો મુખ્ય નિપજ ઇથાઇલ બ્રોમાઇડ હારે પ્રક્રિયા કરો એટલે તમારા મગજમાં છે કે NaOH ની હાજરીમાં ઇથાઇલ બ્રોમાઇડ હારે પ્રક્રિયા કરો એટલે આ Br વાળો ભાગ છે ઊંધો થઈને ચોટી જાય એટલે કંઈક આવું બનશે. R C ડબલ બોન્ડ O અહીંયા આ ભાગ ચોટ્યો એટલે આવી નિપજ મળશે ને આવી નિપજ છે કલકત્તી C સિવાય કઈ છે નહીં. જો કોઈને કઈ ડિફિકલ્ટી હોય તો મારા WhatsApp નંબર છે 9409959881 અથવા WhatsApp નંબર 9426202293 માં તમારી ક્વેરી મોકલી શકો છો. આજનો ત્રીજો પ્રશ્ન. વિભાગ A ને વિભાગ 2 સાથે જોડો. કેટલાક આપ્યા છે તમને. વિભાગ A ને વિભાગ 2 સાથે બેન્ઝોઇલ ક્લોરાઇડની H2PDA BaSO4 ની હાજરીમાં બેન્ઝાલ્ડિહાઇડ બને છે. CH3Cl ની SnCl2 HCl ની હાજરીમાં H3O+ એમાંથી એસિટાલ્ડિહાઇડ બને છે. ટૂંકમાં સાયનાઇડમાંથી આલ્ડિહાઇડ, બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ, ટોલ્યુઇનમાંથી ક્રોમાઇલ ક્લોરાઇડ ને H3O+ ની હાજરીમાં બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝીનની COHCl LCl3 એનહાઇડ્રાઇડ એમાંથી બેન્ઝાલ્ડિહાઇડ. એનો મતલબ ટૂંકમાં CHO સમૂહમાં કન્વર્ઝનની પ્રક્રિયાઓના સમીકરણ આપ્યા છે. 4 સમીકરણોના 4 પ્રક્રિયા આપી. ગેટરમેન, કોચ, ઇટાર્ડ, સ્ટીફન કે રોઝનમુન.
મિત્રો પહેલી જ નજર પડે કે બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ એટલે રોઝનમૂન રિએક્શન હોય એટલે એ સામે 4 આવે, બીજું કાંઈ આવે નહીં. સાયનાઇડમાંથી આલ્ડીહાઇડ બનાવનારી પ્રક્રિયા એટલે સ્ટીફન પ્રક્રિયા એટલે બીજા સામે તગડો જ આવે, બીજું કાંઈ આવે જ નહીં. ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બને એટલે ઇટાડ પ્રક્રિયા એટલે અહીંયા ત્રીજા સી સામે બગડો જ આવે. તો વૈધું શું તો કે બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ એટલે ગેટરમાન કોચ રિએક્શન. અહીંયા વિકલ્પોને તમે સિલેક્ટ કરો એટલે દેખાઈ જાય કે ભાઈ એ સામે 4, બી સામે 3, સી સામે 2, ડી સામે 1 એવો વિકલ્પ એટલે અજય રાજાણીનો એ જ છે, બીજું કાંઈ છે ને. મિત્રો આવી પ્રક્રિયા તમે કેટલી બધી કરી હોય પણ પરીક્ષામાં કન્ફ્યુઝનમાં હો તો ભૂલ કરો, બાકી જો રાજાણી જેવો કોન્ફિડન્સ હોય તો ક્યારેય ભૂલ થશે જ નહીં. આગળ વધીએ છીએ ચોથો પ્રશ્ન. RMgX ની CO2 સાથે સૂકા ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરતા Y બને ને Y ની H3O+ સાથે એસિડિક કરતા RCOH એટલે કાર્બોક્સિલિક એસિડ બને તો ઉપરની પ્રક્રિયામાં Y શું છે? RCOO- ને X+ છે, RCOO twice Mg છે, RCOO- Mg+X છે, R3CO- Mg+X છે. મિત્રો તમને અહીંયા જોવા જાવ તો તમારી પાસે છે શું તો કે RMgX. આની પ્રક્રિયામાં CO2 પસાર કરો સૂકા ઇથરની હાજરીમાં એટલે આવું થઈ જાય RCOO- Mg+ ને X. અને આને ભાઈ એસિડિક કરો એટલે એમાંથી બને RCOH. પણ તમને આપ્યું તું તમારે મિડલ નેમ જોઈએ છે તો મિડલ Y શું બન્યું હશે? RCOO- MgX. એક જ વિકલ્પ છે, કલકત્તી સી. આ પ્રક્રિયા રાજાણી સાહેબે આખું ચેપ્ટર પ્લેલિસ્ટમાં મૂક્યું છે. ફરીથી રિવિઝન કરવું હોય ઝડપથી તો એ ચેપ્ટરના બધા વિડીયો જોઈ નાખજો. ક્યારેય તમારે કંઈ ગોખવું નહીં પડે. રાજાણીનો એક ફરી વિડીયો જોઈ લેજો. લાસ્ટ પ્રશ્ન બટ નોટ લીસ્ટ. નીચે 2 વિધાનો આપેલા છે. આલ્ડીહાઇડો અને કીટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન કરતા ઊંચા હોય છે. કારણ કે આલ્ડીહાઇડો અને કીટોનોમાં દ્વિધ્રુવીય આકર્ષણને કારણે નિર્બળ આણ્વીય જોડાણ હોય. કારણ કે આલ્ડીહાઇડ અને કીટોનનો તમે વિચાર કરો, આલ્ડીહાઇડ અને આ કીટોન, તો એમાં તમે જોવા જાવ તો C ઉપર પ્લસ અને ઓક્સિજન ઉપર માઇનસ દ્વિધ્રુવીય આકર્ષણ બળને કારણે હાઇડ્રોકાર્બનમાં આવું કાંઈ ધ્રુવીયતા હોતી નથી. એટલે એને હાઇડ્રોકાર્બન કરતા આલ્ડીહાઇડ કીટોનના ઉત્કલન બિંદુ ઊંચા હોય એનો મતલબ આ વિધાન ટ્રુ છે. આ વિધાન ટ્રુ. H બંધની ગેરહાજરીના કારણે આલ્ડીહાઇડો અને કીટોનોના ઉત્કલન બિંદુઓ સમાન અણુભાર ધરાવતા આલ્કોહોલો કરતા નીચા હોય. આલ્કોહોલમાં શું હોય તો કે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ રચાય એટલે એને તોડવા મુશ્કેલ એટલે એના ઉત્કલન બિંદુ ઊંચા હોય. કોની સાપેક્ષે તો કે આલ્ડીહાઇડ અને કીટોનની સાપેક્ષે આલ્કોહોલના ઊંચા હોય તો આલ્ડીહાઇડ અને કીટોનના આલ્કોહોલ કરતા નીચા હોય. એનો મતલબ આ વિધાન એ ટ્રુ. એટલે વિધાન 1 એ સાચું છે, વિધાન 2 પણ સાચું છે. એટલે બંને વિધાન સાચા છે એવો કલકત્તી સી, બીજું કઈ આવે નહીં. મિત્રો ખરેખર મજા આવતી હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. મળતા રહેશું. ફરીથી 5 પ્રશ્નો લઈને આવશે મિસ્ટર રાજાણી, તમારો મિત્ર.